દેવભૂમિ દ્વારકાથી સમાચાર સલાયાનું અમર જ્યોતિ જહાજ મુંબઈના દરિયામાં ડૂબ્યું છે। જહાજમાં સવાર 7 લોકોનો બચાવ થયો હોવાની વિગતો છે। ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ રેસ્ક્યુ કરીને લોકોને બચાવ્યા છે। ખરાબ હવામાનને કારણે દરિયામાં ડૂબ્યું હતું આ જહાજ। આપણે જણાવી દઈએ કે અત્યારે તમામ લોકો સુરક્ષિત હોવાના મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમર જ્યોતિ જહાજ મુંબઈના દરિયામાં ડૂબ્યું। જહાજમાં 7 લોકો સવાર હતા એ તમામને બચાવી લેવામાં આવ્યા છે। ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરીને એ તમામ લોકોનો જીવ બચાવ્યો છે। અમર જ્યોતિની જળસમાધિ અમે આપણી ટીવી સ્ક્રીન પર અત્યારે બતાવી રહ્યા છે। સલાયાનું આ જહાજ છે કે જે મુંબઈ નજીક દરિયામાં ડૂબ્યું, પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ જહાજમાં સવાર તમામ લોકોને બચાવી લેવાયા છે। કોસ્ટગાર્ડ અને ઇન્ડિયન નેવી દ્વારા તમામ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે। લગભગ 7 જેટલા લોકો કે જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જાણકારી એવી સામે આવી રહી છે કે ખરાબ હવામાનને કારણે અમર જ્યોતિએ જળસમાધિ લીધી। અમર જ્યોતિ જહાજ દરિયામાં ડૂબ્યું। ત્યાંથી વિગતો આપી રહ્યા છે મારા સંવાદદાતા દિવ્યેશ વાળા। દિવ્યેશ, જાણકારી। દેવભૂમિ દ્વારકાના સલાયાનું જે વહાણ અમર જ્યોતિ નામનું છે તે 230 ટનનું આખરે કેપેસિટીનું હતું, જે મુંબઈ નજીકની ખાડીમાં દરિયાની અંદર કોઈ કારણોસર વાતાવરણ ખરાબ થવાના કારણે તેમાં ડૂબ્યું હતું। જોકે તેમાં 7 સલાયાના ખલાસીઓને નેવી અને કોસ્ટગાર્ડની મદદથી બચાવી લેવાયા છે। હાલ તમામ લોકો તો સુરક્ષિત છે, પરંતુ જે વહાણ છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે તે રીતે સંપૂર્ણ દરિયામાં ડૂબી ગયું છે, જેના કારણે કરોડોનું નુકસાન આ વહાણ માલિકને થયું છે। વિધિ, બિલકુલ દિવ્યેશ, આભાર તમામ જાણકારી બદલ। કરોડોનું નુકસાન થયું છે, પરંતુ તમામના જીવ અત્યારે બચી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે।